નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં. તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ વિધવા સહાય પેન્શન સમાચારની. તો આજની તારીખ 30/7/2026 વાર ગુરુવાર. તો ખાસ કરીને ગુજરાત રાજ્યના જે ગંગા સ્વરૂપા બહેનો છે જે વિધવા સહાય પેન્શન મેળવે છે તેણે આવતીકાલ એટલે કે 31 જુલાઈ સુધીમાં પોતાનું કેવાયસી ફરજિયાત કરાવવાનું છે. તો આ બાબતે સંપૂર્ણ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ, તેમજ કેવાયસી કેવી રીતે કરાવવું તેની પણ ચર્ચા કરવાના છીએ. તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. તો વાત કરીએ તો ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત રાજ્યની જરૂરિયાતમંદ વિધવા બહેનોને સન્માનજનક જીવન જીવવા માટે સરકાર દ્વારા દર મહિને ₹1250ની આર્થિક સહાય કરવામાં આવે છે. તો વિગતવાર વાત કરીએ તો ગંગા સ્વરૂપા પેન્શન સ્કીમ ગુજરાત 2026. તો ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ અને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે અમલમાં મુકાયેલી ગંગા સ્વરૂપા આર્થિક યોજના એટલે કે વિધવા સહાય યોજના અંતર્ગત એક ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. તો રાજ્યમાં આ યોજનાનો લાભ લઈ રહેલી લાખો ગંગા સ્વરૂપા બહેનોએ પોતાની માસિક આર્થિક સહાય અટક્યા વગર મેળવવા માટે નિર્ધારિત સમય મર્યાદામાં હયાતીની ખરાઈ એટલે કે કેવાયસી વેરિફિકેશન કરાવવાની હવે ફરજિયાત જરૂર પડી છે. તો સરકાર દ્વારા જારી કરવામાં આવેલી નવીનતમ માર્ગદર્શિકા મુજબ આગામી 31 જુલાઈ 2026 સુધીમાં જે લાભાર્થીઓ પોતાની હયાતીની ખરાઈ નહીં કરાવે તેમની માસિક સહાય બંધ કરવામાં આવી શકે છે. તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ અને આર્થિક સહાય વિશે જો વાત કરીએ તો ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત રાજ્યની જરૂરિયાતમંદ વિધવા બહેનોને સન્માનપૂર્વક જીવન જીવવા માટે સરકાર દ્વારા દર મહિને ₹1250ની આર્થિક મદદ કરવામાં આવે છે. તો આ રકમ સીધી જ લાભાર્થીઓના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટીના માધ્યમથી જમા કરવામાં આવે છે. તો વર્ષ 2026-27ના નવા વર્ષ માટે આ સહાય પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે સરકારે હવે કેવાયસી પર ભાર મૂક્યો છે. તો આ કેવાયસી કેવી રીતે કરવું તેની વાત કરીએ તો લાભાર્થી બહેનોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે માટે સરકારે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘરે બેઠા ખરાઈ કરવાની સુવિધા પૂરી પાડી છે. આ સૌથી પહેલાં મોબાઈલ એપ્લિકેશન દ્વારા તો લાભાર્થીઓએ સૌપ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પરથી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાની આધાર ફેસ આરડી એપ ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ બીએસએ એપનો ઉપયોગ તો ત્યારબાદ ભારત સરકારની બેનિફિશિયરી સત્યાપન એટલે કે બીએસએ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે. તો સૌથી પહેલાં આ બે એપ્લિકેશન એટલે કે આધાર ફેસ આરડી અને બેનિફિશિયરી સત્યાપન નામની એપ્લિકેશન છે તે બંને ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ ત્રીજું પગલું છે ફેસ ઓથેન્ટિકેશન. તો આ એપ્લિકેશન દ્વારા લાભાર્થી બહેનો પોતાનો લાઈવ ફોટો પાડી અને આધાર કાર્ડની વિગતો દ્વારા સુરક્ષિત રીતે ઘરે બેઠા જ વેરિફિકેશન પૂર્ણ કરી શકશે. તો ત્યારબાદ વાત કરીએ તો ઓફલાઈન ખરાઈ માટેના વિકલ્પો. તો જે બહેનો મોબાઈલ એપનો ઉપયોગ કરવામાં અસમર્થ હોય તેઓ નીચે મુજબના સરકારી કેન્દ્રો પર રૂબરૂ જઈને પણ પોતાની ખરાઈ કરાવી શકે છે. સૌથી પહેલાં ગ્રામ્ય કક્ષાએ તો ગ્રામ પંચાયત કચેરી ખાતે વીએસી એટલે કે વિલેજ કોમ્પ્યુટર એન્ટ્રીબ્યુટર પાસે, ત્યારબાદ તાલુકા કક્ષાએ જે સ્થાનિક મામલતદાર કચેરી ખાતે જઈને, તો જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી ખાતે હાજર કોમ્પ્યુટર ઓપરેટરની મદદથી. તો આ માટે જરૂરી દસ્તાવેજોની યાદી શું છે તેની વાત કરીએ તો ખરાઈની પ્રક્રિયા માટે લાભાર્થીઓએ નીચે મુજબના દસ્તાવેજો સાથે રાખવા અનિવાર્ય છે. સૌથી પહેલાં આધાર કાર્ડ. તો આધાર કાર્ડની નકલ જેના પર ચાલુ મોબાઈલ નંબર લખેલો હોવો જરૂરી છે. ત્યારબાદ પુનર્લગ્ન ન કર્યાનું સોગંદનામું. જો લાભાર્થી બહેનની ઉંમર 50 વર્ષ
કે તેથી ઓછી હોય તો તેમણે પોતે પુનર્લગ્ન કર્યા નથી તે અંગેનો સક્ષમ અધિકારીનો દાખલો અથવા સેલ્ફ ડિક્લેરેશન રજૂ કરવું પડશે. તો ત્યારબાદ જોઈએ તો સમય મર્યાદાનું પાલન છે અનિવાર્ય. તો મહિલા અને બાળ વિકાસ અધિકારી મહેસાણા દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે કે 31 જુલાઈ પહેલા આ પ્રક્રિયા પૂર્ણ કરવી હિતાવહ છે. જો નિર્ધારિત સમયમાં વેરિફિકેશન કરવામાં નહીં આવે તો ટેકનિકલ કારણોસર ઓગસ્ટ મહિનાથી સહાયની રકમ છે તે અટકી શકે છે. તો વધુ માહિતી કે સહાય માટે લાભાર્થીઓ તેમના નજીકના સરકારી સહાય કેન્દ્ર અથવા તો જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેલી મહિલા અને બાળ અધિકારીની કચેરીનો સંપર્ક કરી શકે છે. તો સરકારના આ ડિજિટલ અભિગમથી પ્રક્રિયા ઝડપી, પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત બનશે તેવી અપેક્ષા છે. તો આ હતી આજની માહિતી. વિડીયો અંત સુધી જોયો બદલ આપનો દિલથી આભાર.